તો રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય છે જ નહીં. 5 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. અપર એર સર્ક્યુલેશન થશે સક્રિય. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 72.86% વરસાદ. કચ્છમાં સિઝનનો સૌથી વધુ 88.84% વરસાદ નોંધાયો. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો 54.73% વરસાદ નોંધાયો. પૂર્વ મધ્ય ઝોનમાં સરેરાશ 56.78% વરસાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. આજે ઓક્સિજન પાર્ક અને તળાવનું ઉદ્ઘાટન કરશે. મકરબામાં વૃક્ષારોપણ કરશે. અમિત શાહ સાંજે 6 વાગે નારણપુરા મામલતદાર ઓફિસનું ઉદ્ઘાટન કરશે. 32 હોલ ખાતે કાર્યકર્તા સંમેલનમાં કરશે સંબોધન. ગુજરાતમાં 151 શરણાર્થીઓને સીએએ હેઠળ અપાશે નાગરિકતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રમાણપત્ર એનાયત કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. ધંધુકામાં ધારાસભ્યની હાજરીમાં બેફામ વાણીવિલાસ. એમએલએ કાળુ ડાબીની હાજરીમાં નીરુ ખસિયા નામના શખ્સે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું. કોળી સમાજની બેઠકમાં નીરુ ખસિયાએ કોળી યુવકોને હાથા બનાવવામાં આવ્યા હોવાનું નિવેદન આપ્યું. ભાષણનો વિડીયો ઉતારી સ્ટેટસમાં રાખવા કહ્યું. ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. અંધશ્રદ્ધાનું આચરણ કરાવનાર અને દુષ્પ્રેરણા આપનાર સામે કાર્યવાહી થશે. કાયદામાં 5,000 થી 50,000 સુધીના દંડની પણ જોગવાઈ. જન્માષ્ટમીના તહેવારને રાજકોટ મનપાનો નિર્ણય. જન્માષ્ટમીના તહેવારની મનપા ઉજવણી કરશે. જન્માષ્ટમીની રાત્રે મટકી ફોડ સ્પર્ધા પણ યોજાશે. અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને સ્પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરીનું જાહેરનામું. ગણેશ સ્થાપના અને વિસર્જન માટે પોલીસની મંજૂરી જરૂરી. સુરતમાં પોલીસ પુત્રની હત્યા કેસમાં 5 આરોપીની ધરપકડ. પોલીસે મહેન્દ્ર ગોહિલ, અમિત બહેરા અને પ્રિન્સ જાવલેની ધરપકડ કરી. એએસઆઈના પુત્ર ધીરજ વળવીની કરી હત્યા. સુરતના જાણીતા બિલ્ડર સંજય મોવલિયા અલ્પેશ કોટડિયા સામે ઠગાઈની ફરિયાદ. ક્લબ બનાવવા માટે લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ પૈસાની ઉચાપત કરતા ફરિયાદ નોંધાઈ. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં બેદરકારી. પુલમાં ખરાબ પાણીને લઈ સ્વિમિંગ કરવા આવતા લોકોમાં ભારે રોષ. સ્વિમિંગ કરવા આવતા લોકોએ આંદોલન કરી સૂત્રોચ્ચાર કર્યા. કોલકાતા કાંડ બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય. રાજ્યોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો રિપોર્ટ કરવા આદેશ. રાજ્યોએ દર 2 કલાકે ગૃહ મંત્રાલયને રિપોર્ટ મોકલવો પડશે. કોલકાતામાં ડોક્ટરનો રેપ વિથ મર્ડર કેસનો મામલો. કોલકાતામાં રેલી, ધરણા, પ્રદર્શન પર 7 દિવસ માટે પ્રતિબંધ. કોલકાતામાં ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ હત્યા મુદ્દે તપાસ. આરોપી સંજય રાયનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ થશે. ટેસ્ટ દ્વારા આરોપીની માનસિક સ્થિતિ જાણવાનો પ્રયાસ. હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી. કલકત્તાની ઘટના બાદ આરોગ્ય મંત્રાલયની જાહેરાત. તબીબોની સુરક્ષા માટે કમિટી બનાવવામાં આવશે. આરોગ્ય મંત્રાલય સાથે ડોક્ટરોના જૂથની બેઠકમાં નિર્ણય લેવાયો. ડોક્ટર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની આ સમિતિ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા અંગેના તમામ સંભવિત પગલાઓની વિગતો આપશે. આ સમિતિને સૂચનો આપવા માટે વ્યક્તિગત પ્રતિનિધિઓને રાજ્ય સરકાર પણ આવકારે. ભરૂચમાં બંગાળી સમાજે કલકત્તાની ઘટનાને લઈને રેલી યોજી. પ્લેકાર્ડ અને કેન્ડલ લઈને દુઃખ વ્યક્ત કર્યું. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે. પ્રવાસીઓને એસઓયુ સુધી પહોંચવા માટે સરળતા રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા ફાળવવા માટે મંજૂરી આપી.
બજારમાં અવનવી ડિઝાઇનની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે, ત્યારે આ વર્ષે કસ્ટમાઇઝ રાખડીઓએ ધૂમ મચાવી છે, જેમાં રેઝિન આર્ટવાળી અને એવિલ આઈ મોતીની રાખડીની વધુ માંગ જોવા મળી. રક્ષાબંધનના પર્વને લઈને બજારમાં ભારે ભીડ જોવા મળી. બજારોમાં કલકત્તી ડાયમંડ બ્રેસલેટ, મોતી વર્ક, રુદ્રાક્ષ, ચાંદીની અને કાર્ટૂન સહિતની રાખડીઓ માર્કેટમાં ઉપલબ્ધ. હળવદમાં પાળિયાઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. પ્રાથમિક શાળાની 140 વિદ્યાર્થીનીઓ 400થી વધુ પાળિયાઓને રાખડી પર્વની ઉજવણી કરે છે. વડોદરાના માલસરના સત્યનારાયણ મંદિરમાં અનોખા શિવલિંગની પૂજા મહિમા. શ્રાવણ માસમાં ભૂદેવો નર્મદા નદીના માટીના શિવલિંગ શિવ પાર્થેશ્વરની ચિંતામણી બનાવે છે. ભૂદેવો શિવલિંગની વિધિવત પૂજા કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરે છે. વિનેશ ફોગાટનું વતન ચરખી દાદરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઓલિમ્પિક મેડલને વિનેશે ઊંડો ઘા ગણાવ્યો. કહ્યું, તમારી સાથે અમારી લડત પણ હજુ પૂરી થઈ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે બ્રાઝિલમાં પોતાની કામગીરી બંધ કરી. ખોટી માહિતી ફેલાવવાના કેસમાં ટોચની કોર્ટના ચુકાદાના વિરોધમાં મસ્કનો નિર્ણય.